પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ફિલિપી 1 અને તેની 21મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે, કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. આમીન. આ પ્રભુનું વચન છે. ફિલિપી 1 તેની 21મી કલમ. આજનો આપણો વિષય છે મરણ છતાં તેમાં આનંદ. પ્રભુના વચનોમાંથી આજે આપણે એ વિષય પર મનન કરવા માંગીએ છીએ. પ્રેરિત પાઉલ ફિલિપીનો પત્ર પહેલા અધ્યાયમાં એ જણાવે છે કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. શા માટે પ્રેરિત પાઉલ આ પ્રમાણેના બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ, નીડર સ્ટેટમેન્ટ પ્રેરિત પાઉલ એ વાપરે છે? મરણ, સતાવણી, દુઃખ, પીડા, વેદના ચારે તરફથી પાઉલને ઘેરી વળે છે અને એવી પરિસ્થિતિમાં પણ પાઉલ એ કહે છે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. એવી કઈ બાબતો તેના આત્મિક જીવનોમાં છે કે જેથી તે આ રીતે નિડરતાથી પૂરા વિશ્વાસથી પ્રેરિત પાઉલ આ પ્રમાણેના સ્ટેટમેન્ટ એ આપે છે? અને તેમાંથી આપણે 3 બાબતો જોવા માગીએ છીએ. પાઉલનો વિશ્વાસ એ જગતની બાહ્ય બાબતો પર, સત્તા પર એનો વિશ્વાસ એ આધારિત નહોતો, પરંતુ ખ્રિસ્તના વિશ્વસનીય સત્યો પર તેનો વિશ્વાસ એ આધારિત હતો. અને આપણે જોઈ શકીએ છીએ કે ફિલિપીના પત્રમાં જ આપણે જોઈ શકીએ છીએ તેના 3જા અધ્યાયમાં એ જણાવે છે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. અને આગળ એ જણાવે છે આપણી નાગરિકતા આકાશમાં છે. એટલે કે પ્રેરિત પાઉલ એ ખ્રિસ્તના વચનમાં અને વિશેષ જે સ્વર્ગીય આમંત્રણ છે તેમાં તેની પૂરી ખાતરી છે ને તેમાં તે એ પૂરેપૂરો વિશ્વાસ એ ધરાવે છે. અને સાથે એને એ પણ ખબર છે કે તેની નાગરિકતા આ હાલના બાહ્ય જગતમાં નથી, પણ તે આકાશમાં સ્વર્ગીય સ્થાનોમાં ખ્રિસ્તના ચરણોમાં, ખ્રિસ્તની સમીપ તેની એ આકાશમાં તેની નાગરિકતા છે એ પાઉલને ખબર છે. અને માટે તે આ પ્રમાણેના એ સ્ટેટમેન્ટ અથવા એ વિધાન એ ટાંકે છે. મુખ્ય 3 બાબતો આપણે જોવા માગીએ છીએ કે જેથી પ્રેરિત પાઉલ આવી વિપરીત અને વિકટ પરિસ્થિતિ હોવા છતાં વિશ્વાસથી એ મરણનો સામનો કરે છે. વિશ્વાસથી એ મરણ, દુઃખ, પીડા, વેદના, કસોટીનો એ સામનો એ કરી શકે છે. મુખ્ય 3 બાબતો. સૌથી પહેલી બાબત, પાઉલને તેના સાથી વિશ્વાસીઓની પ્રાર્થનામાં વિશ્વાસ હતો. પાઉલ એ ઘમંડી નહોતો, એ અભિમાની નહોતો, પણ એને એના સાથી વિશ્વાસી મિત્રો છે, પ્રાર્થના મિત્રો છે, તેમની પ્રાર્થનામાં પણ પ્રેરિત પાઉલને વિશ્વાસ હતો. રોમન 15મો અધ્યાય 30-32 કલમ તમે વાંચજો. તે નોંધે છે સાથી વિશ્વાસીઓ, પાઉલ સાથી વિશ્વાસીઓને પાઉલ તેને માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરવાનું પ્રેરિત પાઉલ તે લોકોને જણાવે છે. એ મંડીના લોકોને પોતાના માટે આગ્રહપૂર્વક પ્રાર્થના કરવાનું એ જણાવે છે, કારણ કે પાઉલને ખબર છે કે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. પહેલી બાબત, પાઉલને તેના સાથી વિશ્વાસીઓની પ્રાર્થના ઉપર તેને વિશ્વાસ હતો. અને બીજી બાબત, પાઉલને વિશ્વાસ હતો કે પવિત્ર આત્મા તેને કોઈ પણ દુઃખ, સતાવણી, વિકટ પરિસ્થિતિ, સંકટો કે મરણમાં પણ ટકાવી રાખવાને માટે એ સમર્થ છે અને તેને માટે જરૂરી બધી જ સહાય પવિત્ર આત્મા તેને પૂરી પાડશે. પાઉલને પવિત્ર આત્મા પર પૂરો ભરોસો છે, પૂરો વિશ્વાસ છે. અને પાઉલ પવિત્ર આત્મા પર પોતાનો વિશ્વાસ જાહેર કરતા રોમન 8 અને 26માં એ લખે છે, પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે. પાઉલને પવિત્ર આત્મા પર પૂરો વિશ્વાસ છે કે દરેક પરિસ્થિતિ એ આઉટ ઓફ કંટ્રોલ કેમ ના હોય, એ તેના નિયંત્રણ બહાર કેમ ના હોય, અથવા એક્સ્ટ્રીમ લેવલ પર કેમ ના હોય, પણ પાઉલને પવિત્ર આત્મા પર વિશ્વાસ છે કે દરેક સંજોગોમાં તે પાઉલને સહાય કરશે. એવો પૂરો વિશ્વાસ પ્રેરિત પાઉલ પવિત્ર આત્મા પર ધરાવે છે. અને ત્રીજી અને છેલ્લી બાબત, પાઉલને ખ્રિસ્તના વચનોમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. ખ્રિસ્તના વચનો, ખ્રિસ્તના સત્યો પર પ્રેરિત પાઉલને પૂરો વિશ્વાસ હતો. પાઉલને ખાતરી છે
કે જે ઈશ્વરે તેને ચોક્કસ સેવાને માટે, ખાસ તેડાને માટે બોલાવ્યો છે, તેડ્યો છે. અને આપણે જોઈ શકીએ છીએ પ્રેરિતોના કૃત્યો 26મો અધ્યાય તેની 16-17મી કલમમાં કે વિદેશીઓમાં તેને મોકલવામાં આવ્યો છે. જે તેડાને માટે ખ્રિસ્તે તેને તેડ્યો છે, મોકલ્યો છે, સેવાને માટે તેની પસંદગી કરી છે. તો પાઉલને પ્રભુના વચનો ઉપર એ પૂરો વિશ્વાસ છે કે ખ્રિસ્ત તેને નિભાવી રાખશે, ખ્રિસ્ત તેની મદદ કરશે, સહાય કરશે. પ્રેરિત પાઉલને ખ્રિસ્તના વચનો પર સંપૂર્ણ ભરોસો છે કે જે ખ્રિસ્તે મને સેવાને માટે તેડ્યો છે, મને બોલાવ્યો છે, તો પ્રભુ એમના મહિમાને માટે બધી જ બાબતો પાઉલના હકમાં એ સંપૂર્ણ કરશે. માટે પ્રેરિત પાઉલ એ આપણને જણાવે છે ફિલિપી 1:21 કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. એના 3 કારણો છે. કારણ કે પાઉલને તેના સાથી વિશ્વાસીઓની પ્રાર્થના પર વિશ્વાસ છે, પાઉલને પવિત્ર આત્માની સહાય પર વિશ્વાસ છે અને પાઉલને ખ્રિસ્તના વચનો પર વિશ્વાસ છે. માટે પ્રેરિત પાઉલ કહે છે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. ગોડ બ્લેસ યુ.